જયદીપસિંહ કનકસિંહ ઝાલા છે। હું કૃષ્ણનગર પાણીની ટાંકીએ નોકરી કરું છું અને છેલ્લા 8 મહિનાથી પગાર થયા નથી અમારા બરોબર। એના હિસાબે અમે બંધ કરેલું છે। જ્યારે અમારા પગાર થશે ત્યારે અમે ચાલુ કરશું। હવે ઘરના ભાડા ભરવા કે લાઇટ બિલ ભરવું કેવી રીતે શું કરવું આમાં, અને ઉપાડને છોકરાઓની ફી ભરવી કેવી રીતે અમારે કરવું આમાં, અને ઉપાડ લેવા જઈએ તો ના પાડી દેશે। ચોપડા લેવાના, છોકરાઓની ફી ભરવાની હોય તોય ના પાડી દેશે। શું કરવાનું અમારામાં? અને નગરપાલિકા વારંવાર રજૂઆત કરતા પણ અમને એમ કહે છે 8 દીમાં થઈ જાય, 10 દીમાં થઈ જાય કરીને કાઢી મૂકે છે। કેટલા મહિનાથી છેલ્લા 8 મહિનાથી પગાર નથી કરેલ। 12મા મહિનાથી પગાર બાકી છે અને આગળની એજન્સીના 1 મહિના 10 દિવસના આગળની એજન્સીના બાકી છે। તમે રજૂઆત ક્યાં કરી? રજૂઆત નગરપાલિકામાં કરેલી છે નથી સાંભળી અને કોન્ટ્રાક્ટર જેનો છે એને કરેલી એ નથી સાંભળતા। એ એમ કહે છે કે અમને પગાર પૈસા આપશે તો અમે આપશું। હવે શું માંગ છે તમારી? માંગ એક જ છે કે અમારો પૂરો પગાર જે બાકી છે બધું આપી દે, પછી અમે ચાલુ કરશું। કાયમ માટે ને 1 થી 7માં પગાર કરે એવી અમારી માંગ છે। મોહર જાકીરભાઈ ગફારભાઈ છે। અમે નગરપાલિકામાં વાલમેન તરીકે ફરજ બજાવી છીએ અને છેલ્લા 8 મહિનાથી પગાર નથી થયા, એટલે અમે વાલમેનો બધાય હડતાલ ઉપર ઉતર્યા છીએ। અમારે ખાવાનું શું, બધું કરવાનું શું? છેલ્લા 8 મહિનાથી પગાર ન થયા હોય અમારે કરવાનું શું? અમારે ગામમાં વાલ ફેરવા જવા, અમારા પેટ્રોલના લાઇટ બિલના બધા પૈસા નથી। અમારે હોન્ડા લઈને વાલ ફેરવા જવાનું, બધે પેટ્રોલના નથી, કરિયાણા વાળા હવે બાકી નથી આપતા અમને કોઈ, એટલે અમે બધા વાલમેનો હડતાલ ઉપર ઉતર્યા છીએ। અને ઓફિસમાં કોઈ પગાર ઉપાડનું કોઈ જવાબ દેતા નથી। ઉપાડ લેવા જઈએ તો ઉપાડની ના પાડે છે, અમને ઉપાડ નહીં મળે। ઉપરથી ગ્રાન્ટ આવે એટલે પગાર મળશે એવું કહે છે અમને। કેટલા વાલમેનો આજે હડતાલ ઉપર? 42 વાલમેનો। હવે શું માંગ છે તમારી? હવે અમારી એક જ માંગ છે કે અમારા પગાર થશે એટલે અમે ચાલુ કરશી બધું પાણી વિતરણનું। ત્યાં સુધી હડતાલ ઉપર છીએ। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।